जय समर विद्यार्थी मित्रों, पी विभागना तत्वों આપણે છેલ્લા લેક્ચરની અંદર ફોસ્ફરસના હેલાઇડ સંયોજનોની ચર્ચા કરી હતી। ત્યારબાદ આજે આપણે હવે આગળ વધીએ તો આજે આપણે સમૂહ 16ની ચર્ચા કરીએ। તો સમૂહ 16 સમૂહ 15ની વાત કર્યા બાદ આપણે સમૂહ 16 તરફ જઈએ। હવે तो समूह 16 समूह 16 है तेने भाई कया नामे ओळखवामां आवे छे? तो कि समूह 16 है ते चाल्कोजन समूह तरीके ओळखाय छे। चाल्कोजन समूह तरीके ओळखाय छे। ओके, समूह 16 में कया कया तत्वों समावेश थाय छे? तो अहींया ध्यान आपशुं खास। ऑक्सीजन, सल्फर, सेलेनियम, टेलुरियम, पोलोनियम अने लिवरमोरियम तत्वों समावेश थाय छे। ऑक्सीजन, सल्फर, सेलेनियम, टेलुरियम, पोलोनियम अने लिवरमोरियम। ओके, हवे चाल्कोजन शब्द आव्यो क्यांथी? बरोबर, तो एनी आपणे चर्चा करीए। चाल्कोजन शब्द छे ने भाई पित्तळ माटे ग्रीक भाषानो शब्द जे छे एमांथी चाल्कोजन शब्द आवेलो छे। पित्तळ, पित्तळ शुं छे? तो कि पित्तळ एक मिश्र धातु छे। कॉपर अने झिंकनुं मिश्रण। पित्तळ माटे जे ग्रीक भाषानो शब्द छे एमांथी उतरी आवेलो, तेनी उपरथी उतरी आवेलो शब्द कयो छे? तो कि चाल्कोजन छे। ओके, आ उपरांत આપણે ઘણી બધી 10મા ધોરણની અંદર ધાતુ અને અધાતુમાં ભણ્યા હશું કે કોપરની ખનિજો, બરોબર, એની અંદર સમૂહ 16ના તત્વોનો સમાવેશ થાય છે। ઉદાહરણ તરીકે કોપરની ખનિજો, કોપરની ખનિજોની આપણે વાત કરીએ તો કોપરની ખનિજોમાં CuFeS2, કોપર પાયરાઇટ્સ, Cu2O, Cu2S। तो आम कोपरनी खनिजों है, बरोबर, तेनी अंदर समूह 16ना तत्वों जो कोपर पायरेट है तो एमां शुं आवशे? सल्फर, अहींया ऑक्सीजन, अहींया सल्फर। तो तेनी साथे समूह 16ना तत्वों है ते जोड़ायेला जोवा मळे छे। आ हती तेनी प्रस्ताविक वात, शरूआतनी चर्चा समूह 16 माटे। तो समूह 16 माटे याद राखशुं, समूह 16 ने कया नामे ओळखीए छीए? चाल्कोजन समूह। અને સભ્ય સંખ્યા કેટલી છે? તો કે ભાઈ 6 સભ્યો છે ટોટલ। ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ અને લિવરમોરિયમ, બરોબર। તેની આપણે વિગતે ચર્ચા કરીએ, બરોબર। તો તત્વનું નામ, પછી સંજ્ઞા અને આપણે ઇલેક્ટ્રોનીય રચના, આટલા મુદ્દાઓની ચર્ચા પહેલાં આપણે કરીએ, બરોબર। दरेक तत्व है एनी आपणे विगते पण चर्चा करवानी आवशे। त्यारे समूह 16ना सभ्यो है तेनी इलेक्ट्रॉनीय रचना सहितनी आपणे चर्चा करीए। चलो, तो सौथी पहला तो तत्वनुं नाम, बरोबर। प्रथम सभ्य कोण है? तो कि ऑक्सीजन है। प्रथम सभ्य ऑक्सीजन। ऑक्सीजन की संज्ञा O, पछी सल्फर, सल्फर की संज्ञा
એસ, પછી સેલેનિયમ સંજ્ઞા Se, ટેલુરિયમ સંજ્ઞા T, પોલોનિયમ સંજ્ઞા Po, અને ત્યારબાદ લિવરમોરિયમ સંજ્ઞા Lv. ઓક્સિજનની સંજ્ઞા O. બરોબર. પરમાણુ ક્રમાંકની વાત કરીએ આપણે તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે. 8 ને 8 કેટલા થશે? 16. આપણે શીખેલા છે કઈ રીતે પરમાણુ ક્રમાંક યાદ રાખવો એમ. 16 ને 18 34 થશે. 34 ને 18 52. 52 ને 32 84. 84 ને 32 116 થશે. ઇલેક્ટ્રોનની રચના લખીએ તો ઓક્સિજન માટે શું થશે તો કે હિલિયમ કોર 2s2 2p4, સલ્ફર માટે નિયોન કોર 3s2 3p4, સેલેનિયમ આર્ગોન કોર અહીંયા કઈ કક્ષક આવશે તો કે 3d10 4s2 4p4, ટેલુરિયમ ક્રિપ્ટોન કોર 4d10 5s2 5p4, પોલોનિયમ ઝેનોન કોર 4f14 5d10 6s2 6p4, અને લિવરમોરિયમ રેડોન કોર 5f14 6d10 7s2 7p4. હવે આ ઇલેક્ટ્રોનની રચના આપણે યાદ રાખવાની બહુ જરૂર નથી. આપણને સમૂહ 15 આવડતી હોય સમૂહ 15 કરતાં એક જ ઇલેક્ટ્રોન વધ્યો છે. જો p કક્ષકની અંદર તમે જુઓ તો સમૂહ 16ના તત્વોની બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના શું થાય? બરોબર. તો આપણે લખવું હોય તો બહુ સરળતાથી લખી શકીએ કે ભાઈ સમૂહ 16ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય રચના ns2 np4. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે તો કે 6 ઇલેક્ટ્રોન આવેલા છે. ઓકે. તેથી તેની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના ખાસ આપણે યાદ રાખશું. તો સમૂહ 16 અને સમૂહ 15 આની પહેલા સમૂહ 15ની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના શું હતી તો કે ns2 np3 હતી. સમૂહ 15ની. સમૂહ 16ની શું થઈ? ns2 np4. ઓકે. તો સામાન્ય ઇલેક્ટ્રોનની રચનાની ચર્ચા થઈ. ત્યારબાદ હવે આપણે આગળ વધીએ તો પ્રાપ્તિ સ્થાન ક્યાંથી આપણને સમૂહ 16ના તત્વો મળે છે બરોબર તેની આપણે વિગતે ચર્ચા કરીએ. તો સમૂહ 16ના તત્વોના પ્રાપ્તિ સ્થાન દરેક તત્વની આપણે વિગતે ચર્ચા કરતા જઈએ. સમૂહ 16ના તત્વોના પ્રાપ્તિ સ્થાન. એમાં સૌથી પહેલા આવશે ઓક્સિજન. ઓક્સિજનની સંજ્ઞા O. બરોબર. ચલો, સૌથી વધારે પૃથ્વી પર બધા તત્વોમાં સૌથી વધારે પ્રચુરતા જો કોઈ તત્વની હોય તો તે છે
ઓક્સિજનની છે. પ્રચુરતા એટલે ફેલાવો. બરોબર. તો યાદ રાખજો અહીંયા ખાસ કે પૃથ્વી પર બધા તત્વોમાં ઓક્સિજન વધુ પ્રચુરતામાં પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત પૃથ્વીના પોપડામાં દળથી બરોબર પૃથ્વીના પોપડામાં દળથી ઓક્સિજનનું પ્રમાણ લગભગ 46.6% છે. પૃથ્વીના પોપડામાં દળથી કેટલું પ્રમાણ છે? તો કે 46.6%. મોટાભાગે ઓક્સિજન છે ને સિલિકા સ્વરૂપે SiO2 એટલે કે સિલિકોન ડાયોક્સાઇડ સ્વરૂપે ઓક્સિજન આપણને પ્રાપ્ત થાય છે. સામાન્ય રીતે સિલિકા એટલે આપણે રેતી પણ કહીએ છીએ. ઓકે. ત્યારબાદ આપણને ખબર છે કે વાતાવરણની અંદર ઓક્સિજન છે, નાઇટ્રોજન સૌથી વધારે પ્રમાણમાં. બરોબર. ઓક્સિજન કેટલા પ્રમાણમાં હોય છે? તો કે સૂકી હવામાં કદથી 20.96% ઓક્સિજન રહેલો છે. એટલે લગભગ કેટલા ટકા થયું? 21% જેટલું ઓક્સિજનનું પ્રમાણ રહેલું છે. તો આ થઈ ઓક્સિજનની વાત. સૌથી વધારે પ્રચુરતા ધરાવતું તત્વ કયું છે? તો કે ભાઈ ઓક્સિજન છે. પૃથ્વીના પોપડામાં દળથી 46.6% અને શુષ્ક હવામાં કદથી લગભગ 20.946% એટલે કે લગભગ 21% જેટલું પ્રમાણ છે. ઓકે. ત્યારબાદ હવે ઓક્સિજનની ચર્ચા પૂરી કર્યા બાદ હવે આપણે સલ્ફરની ચર્ચા કરીએ. સલ્ફર બહુ જ અગત્યનું છે. પૃથ્વીના પોપડામાં સલ્ફરની પ્રચુરતા બહુ જ ઓછી છે. પ્રચુરતા એટલે ફેલાવો. પ્રચુરતા સલ્ફરની પ્રચુરતા પૃથ્વીના પોપડામાં 0.03 થી લઈને 0.1% જેટલી છે. સલ્ફર ઘણા બધા સંયોજનો સ્વરૂપે આપણને મળે છે. બરોબર. સલ્ફરના સંયોજનો ઘણા બધા આપણે પ્રાપ્ત કરીએ છીએ. બરોબર. એમાં ખાસ કરીને આપણે વિભાગ પાડીએ તો સલ્ફેટ સ્વરૂપે. સલ્ફેટ એટલે કયો આયન થયો? તો કે SO4 - 2 આયન સ્વરૂપે સલ્ફર છે જોડાયેલો હોય. સલ્ફેટ સ્વરૂપે આપણે લિસ્ટ બનાવીએ તો જીપ્સમ, પછી જીપ્સમ સોલ્ટ છે. બરોબર. ઇપ્સમ સોલ્ટ છે અને બેરાઇટ ખનિજ છે. બેરાઇટ ખનિજ એવા સ્વરૂપે આપણને સલ્ફર પ્રાપ્ત થાય છે. અણુસૂત્ર લખવા હોય તો લખી શકીએ. જીપ્સમ CaSO4 × 2H2, કેલ્શિયમ સલ્ફેટ, મેગ્નેશિયમ સલ્ફેટ MgSO4 × 7H2 અને બેરાઇટ એટલે શું થશે? તો કે BaSO4 બેરિયમ સલ્ફેટ. ઓકે. તો સલ્ફેટ સ્વરૂપે સલ્ફર છે 3 ધાતુઓ સાથે જોડે, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને બેરિયમ સમૂહ 2ના જે તત્વો છે તેની સાથે. આ ઉપરાંત સલ્ફેટ પછી સલ્ફાઇડ સ્વરૂપે પણ સલ્ફરના સંયોજનો જોવા મળે છે. સલ્ફાઇડ સ્વરૂપે આપણે વાત કરીએ તો ગેલિના એટલે PbS, લેડ સલ્ફાઇડ,
લેડ સલ્ફાઇડ, પછી ઝિંક સલ્ફાઇડ એટલે કે ઝિંક બ્લેન્ડ, કોપર પાયરાઇટ્સ એટલે કે CuFeS2. આ બધામાં સલ્ફર છે સલ્ફાઇડ સ્વરૂપે રહેલો હોય છે. તો પૃથ્વીના પોપડામાં આપણને જુદા જુદા સલ્ફરના સંયોજનો દ્વારા આપણે સલ્ફર પ્રાપ્ત કરીએ છીએ. આ ઉપરાંત બીજી ઘણી બધી કુદરતી રીતે પણ આપણને પ્રાપ્ત થાય છે, બરોબર. એમાં કેટલાક કાર્બનિક પદાર્થો જેવા કે ઈંડા, પ્રોટીન, લસણ, ડુંગળી, રાઈ, વાળ અને ઊન, આ બધાની અંદર સલ્ફર હોય છે. આ બધાની અંદર શું હોય છે? સલ્ફર હોય છે, બરોબર. ત્યારબાદ જ્વાળામુખીમાં સલ્ફર અલ્પ માત્રામાં જ્વાળામુખીની જે રાખ હોય એમાં સલ્ફર ઓછી માત્રામાં એટલે અલ્પ માત્રામાં હોય છે, ઓકે. તો આ હતા ઓક્સિજન ને સલ્ફરના પ્રાપ્તિ સ્થાન. ત્યારબાદ સલ્ફાઇડ ખનિજો સ્વરૂપે સેલેનિયમ અને ટેલુરિયમ, બરોબર. તો સેલેનિયમ છે, સેલેનિયમ એ સેલ્યુરાઇડ સંયોજનો સ્વરૂપે અને ટેલુરિયમ છે, ટેલુરિયમ એ ધાતુના સેલ્યુરાઇડ અને ધાતુના ટેલુરાઇડ સંયોજનો સ્વરૂપે હોય. એટલે ટૂંકમાં સેલેનિયમ અને ટેલુરિયમ છે એ ધાતુ સાથે જોડાય અને સંયોજનો બનાવે તરીકે આપણને મળી આવે છે. અને હવે રહી વાત પોલોનિયમની, બરોબર. તો યાદ રાખશું, સેલેનિયમ છે એ કેવા સ્વરૂપે? ધાતુના સેલ્યુરાઇડ, અને ટેલુરિયમ ધાતુના ટેલુરાઇડ સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય. ઓકે. હવે આપણે વાત કરીએ પોલોનિયમ, બરોબર. તો પોલોનિયમ છે તે કઈ રીતે મળી આવે છે? તો કે કુદરતમાં થોરિયમ અને યુરેનિયમનું ક્ષયન થાય અને પોલોનિયમ મળે છે. પોલોનિયમ, બરોબર. તો પોલોનિયમ કઈ રીતે પ્રાપ્ત થાય? તો કે યુરેનિયમ અને થોરિયમ 90 અને યુરેનિયમ 92, બરોબર. આનું ક્ષયન થાય અને મને શું પ્રાપ્ત થાય છે? પોલોનિયમ મળે છે, બરોબર. પોલોનિયમનો પરમાણુ ક્રમાંક 84. તો થોરિયમ અને યુરેનિયમના ક્ષયનથી પોલોનિયમ પ્રાપ્ત થાય છે. ઓકે. ત્યારબાદ આપણે આગળ વધીએ. હવે છેલ્લે શોધાયેલું જે તત્વ, બરોબર. જો આ રેડિયો સક્રિય તત્વ છે પોલોનિયમ છે, એ ધ્યાન રાખશું ખાસ. અને આપણે અગાઉ ચર્ચા કરી છે રેડિયો સક્રિય તત્વ કોને કહેવાય. અને નવું શોધાયેલું તત્વ કયું છે? લિવરમોરિયમ, LV, લિવરમોરિયમ. તો આ પણ એક સંશ્લેષિત છે, કુદરતમાંથી ડાયરેક્ટ થોરિયમ ને યુરેનિયમમાંથી આપણે મેળવી શકીએ છીએ. અને લિવરમોરિયમ છે ને એ સંશ્લેષિત એટલે બનાવેલું છે પ્રયોગશાળામાં, સંશ્લેષિત રેડિયો સક્રિય તત્વ છે. એટલે એનો અર્થ એવો થયો કે કુદરતમાંથી મળતું નથી આપણને, બરોબર. અને તેનો અર્ધાયુષ્ય સમય ખૂબ જ નાનો છે, બરોબર. એટલા માટે આપણે લિવરમોરિયમ છે, બરોબર, એ ખૂબ જ રેડિયોએક્ટિવ હોવાથી તેના ગુણધર્મોનો આપણે અભ્યાસ કરી શકતા નથી.
બરોબર ને લિવરમોરિયમ વિશે આપણે હમણાં થોડીક માહિતી મેળવી. લિવરમોરિયમ છે તો એનો ભાઈ પરમાણુ ક્રમાંક કેટલો છે? પરમાણ્વીય ક્રમાંક તો કે ભાઈ 116. બરોબર. ત્યારબાદ તેનું પરમાણ્વીય દળ ખાસ યાદ રાખશું, પરમાણ્વીય દળાંક. બરોબર. તો કે ભાઈ 292. એટલે લિવરમોરિયમની સંજ્ઞા આવું થાય LV 116 292. બરોબર. ત્યારબાદ તેની ઇલેક્ટ્રોનીય રચના લખવી હોય તો પણ આપણે લખી શકીએ. બરોબર. ઇલેક્ટ્રોનીય રચના હમણાં જ લખી દઈએ આપણે. શું થશે? રેડોન કોર 5F14 6D10 7S2 7P4. બરોબર. તો અહીંયા આ એક બાબત ખાસ યાદ રાખવા જેવી છે કે ભાઈ છેલ્લું તત્વ કયું છે? લિવરમોરિયમ, જે રેડિયો એક્ટિવ તત્વ છે અને સંપૂર્ણ રીતે માનવ સર્જિત છે. સંપૂર્ણ રીતે માનવ સર્જિત છે. બરોબર. આ બાબત ખાસ યાદ રાખશું. પછી આમાંથી ઘણી એકવાર ગુજકેટનો પ્રશ્ન પૂછાણો તો નીચેનામાંથી કયું તત્વ ચાલ્કોજન નથી? તો આવો પ્રશ્ન પૂછાય તો અહીંયા બે તત્વો છે એનો ચાલ્કોજનની અંદર આપણે સમાવેશ કરતા નથી, અને એ બે તત્વો છે પોલોનિયમ અને લિવરમોરિયમ. પોલોનિયમ અને લિવરમોરિયમ. ઓકે, આ બાબત ખાસ ધ્યાન રાખશો MCQ માટે. ફરીથી કહી દઉં છું, કયા તત્વો છે એ ચાલ્કોજનમાં નથી આવતા? તો કે પોલોનિયમ અને લિવરમોરિયમ છે તે ચાલ્કોજનની અંદર આવતા નથી. આ બાબત ખાસ ધ્યાન રાખશું. હવે તમને પ્રશ્ન થાય કોઈ પણ તત્વ રેડિયો સક્રિય ક્યારે બને? બરોબર. તો એક વસ્તુ યાદ રાખવાનું, પ્રોટોનની સંખ્યા ન્યુટ્રોનની સંખ્યા ભાગ્યા પ્રોટોનની સંખ્યા કરો અને ગુણોત્તર 1.5 જેટલો થાય. બરોબર. એના કરતાં વધી જાય તો એ તત્વ કેવું થાય? રેડિયો સક્રિય. ન્યુટ્રોનની સંખ્યા ભાગ્યા કોની સંખ્યા કરવાની? પ્રોટોન. જો પરમાણુ ક્રમાંક એટલે શું થયું? પ્રોટોનની સંખ્યા થઈ. ન્યુટ્રોનની સંખ્યા મેળવવી હોય તો પરમાણ્વીય દળ માઇનસ પરમાણ્વીય ક્રમાંક કરો એટલે તમને ન્યુટ્રોનની સંખ્યા મળે. એટલે ધારો કે લિવરમોરિયમ માટે 176 ન્યુટ્રોન થાય, એના ભાગ્યે 116 કરશો તમે એટલે એનો ગુણોત્તર આવશે 1.517. બરોબર. એટલે 1.5 કરતાં જો ગુણોત્તર વધારે આવે તો એ તત્વ કેવું થાય? રેડિયો સક્રિય તત્વ થાય. રેડિયો સક્રિય તત્વોમાંથી આપણને ખબર છે કે વિકિરણોનું શું થતું હોય છે? ઉત્સર્જન થતું હોય છે. તો આ હતી આજે આપણે જે ચર્ચા કરી સમૂહ 16ના તત્વોની પ્રાસ્તાવિક ચર્ચાઓ કરી, પ્રસ્તાવનાની આપણે બધી વાત કરી. આગળ પછી સમૂહ 16માં આપણે આગળના ક્લાસની અંદર વિગતે ચર્ચાઓ કરશું.